હેલો એવરીવન, ખોદના યુટ્યુબ ચैनलમાં આપ સૌનું સ્વાગત છે। ખોદની જે टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। एनर्जी टॉक विद अ गेस्ट सीजन 2, and today I'm very excited and feel very positive to invite a multifaceted personality, Mrs. Jia Sailesh Parmar. Welcome, ma'am. થેન્ક યુ સો મચ પુનીત. જીયા મેમનું ઇન્ટ્રોડક્શન આપો તો ઘણું બધું મલ્ટી ફેસેટેડ મેં પહેલાં જ કીધું। જેકે મોટર્સના એમડી, શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સાથે સાથે એક સોશિયલ એક્ટિવિટીના બહુ જ સારા કાર્યકર્તા, ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન પણ આપે છે। હવે આટલી બધી એક્ટિવિટીઝ હોય તો આ જર્ની કઈ રીતે ઇઝી છે કે હાર્ડ છે, આવો જાણીએ એમની પાસેથી। मैम, आप आटली बड़ी एक्टिविटीज करी रहा छो ने आटला बधा लोकोने इंस्पायर पण करी रहा छो, इसके पीछे का राज कब से शुरू हुआ, कैसे शुरू हुआ, बताओ दर्शकों ने प्लीज। હેલો એવરીવન, થેન્ક યુ સો મચ પુનીતજી કે આજે ખોજ બાય પુનીતજી અને યુટ્યુબની એમની જે પોડકાસ્ટની ચેનલ છે એના પર મને આજે ઇન્વાઇટ કરવા માટે ખૂબ 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 આભાર। અને હું ઓલવેઝ તમને ગ્રેટિટ્યુડ બતાવતી હોઉં છું અને હું ઓલવેઝ દિલથી તમારી આભારી હોઉં છું કે આપણે બંને ઘણી બધી જગ્યાએ મળી જતા હોય છે। ખબર નહીં કંઈક સોલ કનેક્શન છે જ તે, એન્ડ સોલ સિસ્ટર આપણે બંને એકબીજાને કહીએ જ છે। એન્ડ ઘણું બધું એક પ્રશ્નમાં 10-12 પ્રશ્નો નહીં પૂછી લીધા। આ તો તમારું ઇન્ટ્રોડક્શન જ આટલું મોટું હતું કે ટચવુડ એ બધું ભગવાનની કૃપા છે। મારું નામ જીયા શૈલેષ પરમાર છે। હું બેઝિકલી સૌરાષ્ટ્રની છું, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાંથી, અને 14-15 વર્ષથી હું વડોદરા સ્થાયી થયેલી છું। હા, જેકે મોટર્સ મારું બેઝિક જે કંપની છે વડોદરામાં છે, અને પછી અમે 2 વર્ષ પહેલાં અહીંયા અમદાવાદમાં પણ ઓપન કરી। યસ, અને ટ્રસ્ટી છું શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની, અને ભગવાનની કૃપાથી બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે। અને ઘણી વખત આપણે ગમે ત્યારે બી મળતા હોય છે તો હું તમને ઓલવેઝ કહેતી હોઉં છું કે મારે આ પણ કરવું છે, મારે તે પણ કરવું છે, તો એ બધા વિચારો ક્યાંક ને ક્યાંકથી આવતા હોય, મે બી અનુભવથી, કારણ કે આપણે આટલું બધું સમાજમાં પણ રહીએ છીએ, ફ્રેન્ડ્સ સર્કલ વચ્ચેની પણ રહીએ છીએ, ઇવન બહાર આપણે ઓફિસની દુનિયા પણ ખબર છે, કોર્પોરેટ વર્લ્ડ પણ ખબર છે, તો ક્યાંક ને ક્યાંક એવું થતું હોય કે અહીંયા ચેન્જની જરૂર છે, અહીંયા સ્ત્રીઓને આગળ લઈ આવવાની જરૂર છે। અત્યારનું જે સેનારીઓ છે કે અત્યારનું જે કહેવાય કે મધર અને એક કેરિયર વુમનની વચ્ચે જે સ્ટ્રગલ ચાલી રહી છે, તો એમાં આપણે એઝ અ વુમન હું બીજા લોકોને કઈ રીતે ઇન્સ્પાયર કરું, તો એ પણ એક મગજમાં મથામણ ચાલતી જ હોય એમ। બટ મારો મેઇન થોટ એવો છે કે આપણે બીજા લોકો જોડે પણ એટલી જ ઉદારતા રાખવી જેટલી ઈશ્વરે આપણા ઉપર રાખેલી છે। તો બાય બ્લડ પણ અમુક વસ્તુઓ સેવાના ભાવ છે। ઘણી વસ્તુ એમ થઈ કે લાઈફમાં જ્યારના આપણો બોન્ડ થયો હોય છે ત્યારથી લઈને આપણી જે જર્ની છે ત્યાં આપણે કોઈનો હાથ પકડીને જ ચાલ્યા હોય। બિલકુલ। તો એ આપણા લાઈફમાં જેટલી બી મદદ આવેલી છે, તો આ એક હરેક વ્યક્તિને થોટ હોવો જોઈએ કે હું પણ એ બેક સોસાયટીને આપું, પેરેન્ટ્સને આપું કે ફ્રેન્ડ્સને આપું। તમે પણ અહીંયા હશો તો તમે બી કોઈના હેલ્પથી, મધર, ફાધર, સિસ્ટરના હેલ્પથી છો, ફ્રેન્ડ્સ એવા ઘણા સારા મળ્યા છે, રાઈટ? તો આપણે લોકોની લાઈફને આપણે બ્લેસ્ડ સમજવું જોઈએ કે એક પેરેન્ટ્સ પણ મળ્યા, એક સારા હસબન્ડ પણ મળ્યા, એક સારા ઇનલોઝ પણ મળ્યા, એક સારું સર્કલ પણ મળ્યું, અને છતાં પણ આપણે કઈ લાઈફમાં ના કરતા હોય તો આપણા પર ધૂળ લાગેલી કહેવાય। તો આપણે કહેવાય ને એક આપણી પહેચાન, તમે જેમ હમણાં સરસ શાયરી બોલ્યા, તો એ આપણી પહેચાન આપણે જાતે જ કરવાની છે કે મારામાં એફિશિયન્સી શું છે। ભલે ને એક સારી હાઉસવાઈફ હોય અને સારું ઘર ચલાવી શકતી હોય તો એની એફિશિયન્સી જ છે કે એના કિડ્સને પણ સારી રીતે ભણાવી શકતી હોય, એનું લેવા મૂકવાનું છે કે એમનું જે 2 ટાઈમનું ભોજન છે કે ટિફિન છે કે વોટર, એ પણ બહુ સેલ્યુટેબલ જોબ છે અને કરે છે। બટ આપણે ભણ્યા પણ હોઈએ, આપણામાં એ એફિશિયન્સી હોય પણ કે આપણે જોબ કરી શકીએ કે એન્ટરપ્રેન્યોરશિપ લઈ શકીએ કે લીડરશિપ લઈ શકીએ, તો હું એવી સલાહ આપું છું આ માધ્યમથી બધી જ મહિલાઓને કે આપણે કોઈને કોઈ ફિલ્ડમાં આગળ વધવું જ જોઈએ। હવે રહી વસ્તુ મલ્ટીટાસ્કરની, તો મેં તમને વાત કરેલી એવી રીતે કે મને બધું જ કરવું જોઈએ કે હા હું પણ, અને છે મારામાં, સારું કહેવાય, બહુ સારું કહેવાય કે ક્વોલિટીઝ હોય ઘણામાં, એક્ઝેક્ટલી, અને છે, અને તમે એને એક્સપ્રેસ કરી રહ્યા છો દુનિયાની સામે, તો તમારાથી કેટલા બધા લોકો ઇન્સ્પાયર પણ થશે। ઘણી વખત લોકો પુનીત, ઘણા લોકોને એવું થતું કે આઈ થિંક ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ શો ઓફ ઓર વોટ એવર ધ સોશિયલ મીડિયા, રાઈટ? લોકોને એમ થાય કે આ બધી જગ્યાએ એક વ્યક્તિ કઈ રીતે હોઈ શકે, ના, બટ હોઈ શકે।
અને મેમનું જે પ્રોફાઇલ છે આઈધર વી ટોક અબાઉટ ઇન્સ્ટાગ્રામ ઓર હરસેલ્ફ, એમની જે પર્સોના છે, એમની ડ્રેસિંગ સ્ટાઇલ છે, એમનું અટાયર હોય છે, એમનું પોતાને પ્રેઝન્ટ કરવાનું એક રીત છે, તો એ પ્રેઝન્ટેશન જ એટલું બધું ઇન્સ્પાયરિંગ હોય છે, મોટિવેશનલ હોય છે, દેટ ઓલ ધ લેડીઝ ગેટ એક આઈડિયા મળે કે દુનિયાની સામે કઈ રીતે પોતાને લઈ આવું, પોતાને કઈ રીતે પ્રેઝન્ટ કરવું. સાચી વાત છે. યસ યુ આર રાઈટ. એમાં એવું છે કે ઘણી વખત આફ્ટર મેરેજ સર્ટેન ટાઈમ પછી આફ્ટર પ્રેગ્નન્સી છોકરીઓ એવું વિચારી લેતી હોય છે કે મારે પાસે સમય નથી, મારે 2 બચ્ચા છે કે એક બચ્ચું છે કે એની સ્કૂલમાંથી સમય નથી મળતો. બટ હું બધાને એવું કહીશ કે પ્લીઝ ગ્રૂમ યોર સેલ્ફ ફર્સ્ટ. તમારા માટે પહેલા જીવો. ઘણી વખત, અને એ વસ્તુ એવું એટલા માટે કહી શકું આટલા કોન્ફિડન્ટલી કે કારણ કે મારે પણ 2 કિડ છે અને એ બધી પ્રોસીજરમાંથી હું પણ નીકળી. મને કઈ વરદાન રૂપે બચ્ચા હાથમાં ન આવ્યા, રાઈટ? કે એ પણ હું પ્રેગ્નન્સી પીરિયડ કયો કે બ્રેસ્ટ ફીડિંગ પીરિયડ કયો કે બધામાંથી હું પોતે એ જે પોસ્ટ ડિપ્રેશન કે પાસ્ટ ડિપ્રેશન વોટ એવર ધ લેંગ્વેજ આપણે જે કહીએ છીએ, બટ એ બધામાંથી હું પણ નીકળેલી છું. તો હું એઝ અ ઇન્સ્પિરેશન તરીકે એટલા માટે કહેવા માંગુ કે ડ્યુ રિસ્પેક્ટ, પોતાની રિસ્પેક્ટ, સેલ્ફ રિસ્પેક્ટ સાચવો, તમારું જે આજુબાજુના માણસો છે એમની રિસ્પેક્ટ સાચવો, અને એ બધું તમારા આ બધા વિચારોને ગહન કરીને પોતાના મેન્ટલ ગ્રોથથી જ થશે. અધરવાઇઝ હું સેન્ટ્રલ આપણે જાતને રાખીને કે મારાથી અહીંયા મને હેલ્પ નથી મળતી, કે મારાથી આ નથી થતું, ને હું તો આટલું ભણીને તો મારાથી જોબ પણ નથી થતી, ને કમ્પ્લેન બોક્સ ના બનો. અને બોટમ ઓફ લાઈન કે કમ્પ્લેન બોક્સ બનશો ને તો તમારો હસબન્ડ કે વોટ એવર બોયફ્રેન્ડ કે બાપા, આપણા પપ્પા કે વોટ એવર જે બી હશે આપણા રિલેશનશિપમાં, એ કહેશે કે આને આદત પડી ગઈ છે. બટ કમ્પ્લેન બોક્સ બન્યા પહેલા તમે બોલો, તમે તમારી પોતાની જાત માટે શું કર્યું? તમે દરવાજો ઓળંગીને બહાર ગયા છો ખરા? તમે તમારું રિઝ્યુમે બનાવ્યું છે ખરા? તમે કદાચ તમારે જોબ નથી કર્યો તો તમારે એમાં જે એફિશિયન્સી, તમારે એમાં કઈ કામ કર્યું ખરા? અત્યારની છોકરીઓ કુકીઝ બનાવીને કમાય છે ભાઈ. જેમ એક અમુક આઈસીઆઈસી બેંકમાં હોય, સીઈઓ હોય, કે કોઈક મારા જેવી મોટર લાઈનમાં હોય, કે અમુક કોઈ ટ્રસ્ટ ચલાવતી હોય, કોઈ ગાયક, ઘણું બધું છે, ડોક્ટર છે કે વોટ એવર ધ ફિલ્ડ, પાયલટ છે કે, પણ છતાં તમે તમારું રિઝ્યુમે બનાવ્યું, તમે લોકો બેકિંગ કરીને બી સારું એવું કમાય છે અને એન્ટરપ્રેન્યોરશિપ લે છે, રાઈટ? તો મારો કહેવાનો બધાને મતલબ આ જ હોય છે કે પહેલા તમે તમારી જાતને ગ્રૂમ કરો. તમે કહો છો પ્રેઝન્ટેશન, તો પ્રેઝન્ટેશન હોવું બહુ જ જરૂરી છે. આપણી પર્સનાલિટીને ડેવલપ કરવી બહુ જરૂરી છે, અને એ હવે આપણે જનરેશનમાં પણ રહીએ છીએ, એ ટાઈમિંગમાં પણ રહીએ છીએ કે તમારે તમારી જાતને કોન્ફિડન્ટલી પ્રેઝન્ટેશન કે પ્રેઝન્ટ કરવી બહુ જ જરૂરી છે. રાઈટ, લાઈક ઓન ગ્રાઉન્ડ હોય, પ્લેયર્સ હોય, એમને જ ખબર હોય કે કઈ રીતે પ્લે કરવું, ઓડિયન્સને ખાલી એક ટોન્ટ કે કમેન્ટ મારતા આવડતું હોય છે. સો ડોન્ટ ફોકસ ઓન વોટ પીપલ સે, એન્ડ યુ શુડ બી પરફેક્ટ ઓન. અને પુનીત, આપણી જાતને ગ્રૂમ કરવામાં ખોટું શું છે? એક્ઝેક્ટલી. પ્રેઝન્ટેબલ રહેવામાં ખોટું શું છે? પોતાની જાતને નિખારવામાં ખોટું શું છે? રાઈટ. અને તમારો એક કોન્ફિડન્સ છે. ઘણી વખત સોસાયટીના એવા ટોન આવતા હોય કે સી ઇઝ વેરી બોલ્ડ, સી ઇઝ વેરી લાઈક આમ બધાની ઉપર હાવી થઈ જાય. નો, એ નથી થતું, પણ એની પર્સનાલિટી જેટલી સ્ટ્રોંગ હોય છે એટલે હાવી થતા હોય છે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક, રાઈટ. અને આપણા લોકોનું ઓપિનિયન મેટર કરતું જ હોય છે, બટ આપણે દેતા નહીં હોતા. અને એટલા જ માટે આ જેન્ટ્સ વર્ગ આપણે જે કહી રહ્યા છે, એ લોકોએ આપણા ઓપિનિયન એટલા બધા ઓછા સાંભળ્યા છે ને, એટલે આપણો ઓપિનિયન એમને આંખે વળગે કે રાઈટ. એટલે ઓપિનિયન આપણે બંધ કરી દીધા. અને આઈ એમ વેરી મચ ઓપિનિયટેડ પર્સન. મારો હરેક વસ્તુમાં ઓપિનિયન હોય છે, અને શા માટે ના હોય? લાઈફ, ઈશ્વરે એક જ લાઈફ આપી છે, એના સાક્ષી આપણે એક જ છે. આ ગયા જન્મ, આ જન્મ કશી ખબર જ નથી. આ તો મારી ડ્યુટી એટલી છે કે હું આ જન્મને કેટલો સુધારીને જીવી શકું. બાકી કારણ કે બધાનું સાંભળીશ કે આ આપન કરે છે ને આ આપન કરે છે, તો મને એટલી મતલબ છે કે મારું ફેમિલી લાઈફ કેવું ચાલે છે, મારા અને મારા હસબન્ડની કમ્પેનિયનશિપ કેવી રીતે ચાલે છે, મારા ઇનલોઝ જોડે મારા રિલેશન ટર્મ્સ કેવા છે, અને કિડ્સ જોડે છે. બસ આટલા સિનરીમાંથી મને બહારના લોકોની કોઈ ચિંતા નથી. મારે મારું કામ જ કરવું છે. લોકો જેટલા બી કદાચ દિવસમાં મને એવા ટચવુડ ભગવાનની કૃપાથી 5 એવા મેસેજ આવી જાય કે હા તમારાથી તમે બહુ જ ઇન્સ્પાયર થઈએ છે, કે ઘણા લોકો મને એવા મેસેજ કરે કે તમને જોઈને કે હું બીએડ કરેલી હતી, હવે મેં ટ્યુશન ક્લાસીસ ચલાવતી થઈ ગઈ. અમુક લોકો એમ કહે છે કે મને તમારા ઇન્ટરવ્યુઝ જોઈને મને એવું લાગ્યું કે હા લાઈફમાં આપણે પણ કરવું જોઈએ, તો મેં પાર્લરનો કોર્સ કર્યો હતો, તમે હું પાર્લર ચલાવતી
અમરાવતી થઈ ગઈ, સરસ, રાઈટ? તો સરસ. આ વસ્તુ મને એમ થાય કે ભલે મારી લાઈફમાં આટલા કરોડોની વસ્તી છે, મને એમાંથી કદાચ 1000-2000 વ્યક્તિઓ ઓળખતા હશે, તેમાં 10 તો 10 ઇન્સ્પાયર કરે, એક્ઝેક્ટલી, રાઈટ? 10 બીજ વાવી દીધા, એમાંથી વૃક્ષ તો નીકળ્યું. બસ એ મારા માટે મેઇન વસ્તુ છે, બહુ જ fine, બહુ જ રાઈટ? fine. તો બસ આમ ઈશ્વરની કૃપાથી આમ જર્ની ચાલે છે અને Right. મને એ બાબતમાં વોકલ રહેવું ગમે છે. સુપર સુપર. અને આટલું સરસ પ્રેઝન્ટેશન હોય તો કોણ ઇન્સ્પાયર ના થાય Right. આવા વ્યક્તિત્વથી. બીજી વાત, તમારા જે મેં પોસ્ટ જોયા છે એમાં ઘણા બધા વેકેશન ટૂર્સ હોય છે, રાઈટ? ઘણા બધા આપના ચિલ્ડ્રન સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, આપના ઇનલોઝ પ્રત્યે આપનું Right. જે રિસ્પેક્ટ આપ Thank રિપ્રેઝેન્ટ you. કરો છો. સો દેટ ઇઝ અ વેરી ડિફરન્ટ કોન્સેપ્ટ. બિંગ અ એન્ટરપ્રેનોર, બિંગ અ બિઝનેસ વુમન, તમે જે પોતાને રિફ્લેક્ટ કરી રહ્યા છો ઇન ફ્રન્ટ ઓફ સોસાયટી, ધેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ. તો ફેમિલી વેલ્યુઝ હા, કેટલી ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુઝ. ઇનલોઝ વેલ્યુઝ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એમના માટેનું રિસ્પેક્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે કંઈક બે લાઈન. અરે એ બહુ જ ઇમ્પોર્ટન્સ છે અને એ લાઈક રિફ્લેક્ટ કરવું કે તમે જે બોલ્યા, આઈ થિંક એ આપણા બધાની જવાબદારી પણ છે, આપણા True. બધાની ફરજ પણ છે. મારે કાલે જ આ વસ્તુ વચ્ચે ડિસ્કસ થયેલી હતી કે ઇનલોસની જોડે રિલેશનશિપ ડેવલપમેન્ટનું કોઈ કંઈ બ્રહ્માસ્ત્ર કે રામબાણ નથી. એ તમારો સ્વભાવ જ હોય રાઈટ. અને જેવા આપણા મા બાપ પ્રત્યેના ટર્મ્સ હતા એવા તમે બસ અહીંયા ખાલી ઇમ્પ્લિમેન્ટ કરી દો. બિલકુલ. અત્યારની છોકરીઓ પ્લીઝ કોઈ ખોટું ના લગાડશો, બટ સરનેમ પણ ચેન્જ કરવા નથી માંગતી હોતી, ટ્રુ ટ્રુ. રાઈટ? કે એટલે હું ઘણા લોકોને કહું છું કે જે લવ આપણા ડેડી ડિઝર્વ કરે છે એ આપણો હસબન્ડ બી કરે Husband છે, પણ કરે આપણા છે. ઇનલોઝ બી કરે છે. એ કોઈ Right. બ્રહ્માસ્ત્ર નથી, કોઈ રોકેટ સાયન્સ નથી, આપણો સ્વભાવ જ છે. ને હું પુનિત ઓલવેઝ કહું છું, કીપ યોર સેલ્ફ મોટિવેટેડ ફ્રોમ અધર્સ ઓલ્સો. મારા મમ્મી પાસેથી બી મને ઘણું બધું શીખવા મળે છે, મારા પપ્પા પાસેથી, ઇનલોઝ પાસેથી બી મને ઘણું બધું શીખવા મળે છે. True. અને હું એમ કહું છું કે હું ઘરનો ઉમરો ઓળંગું તો એની પાછળ મારી ફોજ કામ કરે છે. હું એકલી કશું જ નથી, આઈ એમ Right. નથિંગ. રાઈટ. તમારામાં જ્યારે હુંકાર બંધ થઈ જશે તો ઓટોમેટિકલી રિલેશનશિપ ડેવલપ થઈ જ વાવ જશે. વાવ. એટલે મારા માટે મારા ઇનલોઝ બહુ ઇન્સ્પિરેશન પણ હું ગણી શકું કે Right. એની હેલ્પથી જીયા શૈલેષ બન્યું છે, વાવ. મારા હસબન્ડના હેલ્પથી જીયા શૈલેષ બન્યું છે, મારા Super. પેરેન્ટ્સથી જીયા શૈલેષ નામ થયું છે. ગ્રેટ ગ્રેટ. કારણ કે હું એકલી ઝંડો લઈને કઈ નથી નીકળી, એ લોકોનું પુશઅપ છે. અને રહી વસ્તુ ટ્રાવેલની, તો ટ્રાવેલ એવું છે કે આઈ એમ અ ટ્રાવેલર, મને એક્સપ્લોર કરવું ગમે છે અને હું એકચ્યુઅલી એવું માનું છું કે ટ્રાવેલ એ આપણા દેશની ઇકોનોમીમાં ઘણો બધો ફાળો આપે છે. ટ્રુ. સપોઝ કે ઘણા લોકો આપણા લોકો બધા થેપલા ને ઢોકળા ને બધું ભરીને જતા હોઈએ છે, બટ હું બધાને કહું છું કે જે બી સિટીમાં, જે બી ગામડાઓમાં જાઓ તો ત્યાંની ચા છે કે એનું જે બી, રાજસ્થાનમાં ગયો તો રાજસ્થાની ભાણું ટેસ્ટ કરો, બેંગોલીમાં બેંગોલી ડિશ તમે ટેસ્ટ કરો. તો ટ્રાવેલ એ ઇકોનોમીમાં બહુ મોટો ફાળો. તમે જસ્ટ ઇમેજિન કે હોટેલ બિઝનેસથી લઈને ટ્રાવેલ એજન્ટ સુધી કેટલા લોકોનું ઘર ચાલે છે એમાં. તો ટ્રાવેલ એક વસ્તુ એવી છે કે તમને બહુ સરસ એવો ફેમિલી ટાઈમ મળે. ભલે Right. સેટરડે સન્ડે કરતા પણ સેટરડે સન્ડે બી તમે રૂટીન લાઈફમાં જ હોવ કે હોમવર્ક કરાવડાવો ના, પણ તમે જ્યારે ઘરેથી બધા જ લોક મારીને નીકળી જાઓ, પેલા ટેન્શનના પોટલાને ઘરમાં પૂરીને અને 4-5 કે જે બી 4નું કે 6નું આપણું ફેમિલી છે લઈને નીકળ્યા હોય, તો ટ્રાવેલથી બી થાય કેવું ખબર, આપણે આપણા જે બી રિલેશન છે ને એની નજીક આવીએ, કે આપણો આપણા સનનો રિલેશન કે ડોટરનો રિલેશન તમને એમાં જાણે, કારણ કે એ લોકો બી રૂટીન લાઈફમાં હોય, તમે બી રૂટીન લાઈફમાં હો, આપી શકો હે ને? એકબીજાને. તો એમાં થાય કેવું કે હા એની આ હરકત છે ને આ આદત છે, એ આવું કરે છે. હવે ઓબ્ઝર્વ કરી શકો. યસ, અને હું એટલા માટે બધાને કહું છું કે નો ડાઉટ બધા જ લોકો કંઈ ફોરેન ટૂર કે એવા કંઈ લાખો રૂપિયા ખર્ચીને ટ્રીપ ના કરી શકતા હોય, True. બટ 1 નાઇટ 2 નાઇટનું ટ્રાવેલ પ્લાન કરો, જેનાથી તમે લોકો એકબીજાના નજીક આવશો, પહેલી Wow. વસ્તુ. Wow. બીજી વસ્તુ, તમારા જે કિડ્સ છે ને બહુ કોન્ફિડન્ટ બનશે. સપોઝ કે True. હું નાનકડો એક્ઝામ્પલ મારા કિડ્સનો આપું તો દે આર વેરી મચ કોન્ફિડન્ટ, લાઈક એ લોકો ચેક ઇન પણ કરી લેશે, એ લોકો જાતે રૂમ પણ ઓપરેટ કરી લેશે. હવે તો ફેન્સી બાથરૂમ હોય તો બાથરૂમમાં ટબ હોય ને, તો બધું એમને ઓપરેટ કરતા પણ ફાવે, Super. જાતે ઓર્ડર કરતા શીખે, એમને શું ખાવું છે એમની ચોઈસ એમને જ પોતાને જ ડેવલપ Right, થયા હોય right, તે right. ત્યાં કહી શકે, સ્વિમિંગમાં જાતે કરી. તો આ બધી વસ્તુઓના લીધે બી હું આટલું ટ્રાવેલ So કરું this છું. is very much learning point for all the parents કે તમે વેકેશન પર લઈ જાઓ છો તો છોકરાઓને એમના ડિસિઝન જાતે લેવા દો. એકવાર ભૂલ કરશે પણ કદાચ એમને કરતા કરતા શીખતા જશે કે આગળ લાઈફમાં કઈ રીતે અને વધવું. આમાં મારે વધારે એ ઉમેરવું છે કે મા બાપને એટલું રિક્વેસ્ટથી કહું છું કે છોકરા ઉપર પોતાના ડિસિઝન ના થોપો. True.
એ છોકરું નાનું હોય કે અને આટલું બધું કોઈ પ્રેશરમાં ના આવવા દો, કારણ કે હવે ટાઈમ અલગ આવ્યો છે, બિલકુલ બિલકુલ જનરેશન અલગ થયું છે. True. એમના બી સપોઝ કે તમને તમારા લેવલના પ્રોબ્લેમ હશે તો મને મારા લેવલના પ્રોબ્લેમ હશે, તો બચ્ચાને બચ્ચાના લેવલના પ્રોબ્લેમ હોય. ટ્રુ. એને નાના ક્લેસ પણ નહીં મળે ને કે નાનું ડ્રોઈંગ પણ નહીં મળે, તેના મગજમાં મથામણ ચાલતી હોય કે આ મારું છે ને આ લઈ ગયું છે. તો હું તમારી આ બાબતમાં એક વસ્તુ એડ ઓન કરવા માંગીશ કે પેરેન્ટ્સને કિડ્સ પર આટલો બધો પોતાનો રોફ ના જમાવવો જોઈએ, રાઈટ? રાઈટ. કે આટલું બધું પ્રેશર પણ ના આપવું જોઈએ કે અત્યારે છોકરાઓ બેગ લઈને એક તો 5 કિલોનો ભાર લઈને સવારથી દોડે બપોર સુધી, અને પછી આવીને આ ક્લાસીસ ને તે ક્લાસીસ ને રિઝલ્ટની ચિંતા ને, બટ યુ નો યાર, લેટ ધેમ પ્લે એટલીસ્ટ 5 to 6 years, રાઈટ? હે ને? અત્યારે તો 3 વર્ષે તો હવે એડમિશન થઈ જાય છે એટલે તમને બધું ખબર જ હશે કે બધું કેવું ચાલી રહ્યું. અને કિડ્સને નેબર જોડે રહેવા દો, ઇનલોઝ જોડે રહેવા દો, ન્યુક્લિયર ફેમિલીમાંથી હવે આઈ થિંક સો આપણે નીકળી જવું જોઈએ. એકચ્યુઅલી જે બધા પ્રોબ્લેમ થાય છે, ડિપ્રેશન કયો તમે કે વોટ એવર ધ રીઝન, મેન્ટલ હેલ્થ, મેન્ટલ ઇશ્યુઝ, કે અત્યારનું જે છોકરું 24 અવર્સમાંથી ઓલમોસ્ટ 12 અવર્સ ફોન પર હોય છે, સ્ક્રીન ટાઈમ હોય છે, અને પેરેન્ટ્સ એની કમ્પ્લેન કરે છે, બટ તમે ક્યારે સમય આપો છો? સાચી વાત છે. એ રોબોટિક માંથી બહાર આવીને એક માણસ પોતે જીવતું ફીલ કરે, લાઈવ ફીલ કરે. એ જ તમે કહેવા માંગો છો કે એક બાળક પોતાને લાઈવ ફીલ કરે, ગાર્ડનમાં રમે, ખુલ્લા આસમાન નીચે રમે અને એક ખુલ્લા મનથી સ્વતંત્ર શ્વાસ લઈ શકે. હવે નાનકડો એવો એક્ઝામ્પલ આપું ને તો આ વેકેશન પીરિયડમાં આપણે બધા હવે એજ ઉપર છે કે બહુ કન્ટિન્યુઅસ બીઝી, તો મારે છોકરાઓ જોડે વાત જ્યારે પણ થાય એટલે હું સ્કેડ્યુલ બધું પૂછી લો. પણ મને એક વસ્તુ મારા મોટા સન જિષ્ણુની એટલી સરસ ગમી કે મમ્મા, હું દાદાની પરમિશનથી 20-30 રૂપીસ લઈ અને અમે લોકો બધા ભેગા થઈ મારા ફ્રેન્ડ્સ લોકો અમે બધા ડોગ્સ ને કેટ્સ ને ખવડાવવા નીકળીએ છીએ. તો આ વસ્તુ મને એટલી ગમી કે આ છોકરાએ મને ઓબ્ઝર્વ કરીને એ પોતે એટલો ઇનિશિયેટિવ લીધું કે મારે આ વસ્તુ કરવી જોઈએ, અને એ રીઝન મેં એને કીધું કે બહાર નીકળતો, વેકેશનમાં જતો નહીં, આ ના કરતો, તે ના કરતો. સો એ વસ્તુ મેં એ બધીથી મેં પર રાખ્યો છે કે તું ડિસિઝન મેકર છે, તારું જ્યાં અટકશે ત્યાં હું આવીશ. અને હું એ સ્પિરિચ્યુઅલ તમે કહો કે આપણા જે ગર્ભ સંસ્કારની વાત કરો કે આપણા જે ભલે ઘણા લોકો કે તું બહુ જૂનવાણી વિચારધારા, બટ આઈ પ્રાઉડ ઓફ ધેટ કે મને ગમે છે ઇનલોઝ જોડે રહેવું, મને જોઈન્ટ ફેમિલી ગમે છે, મને છોકરા, હું જેટલી અત્યારે મોડર્ન ફેમિલીમાં આપણે લોકો આવ્યા છે પણ છતાં બી મને એ જ બોન્ડિંગ, એ જ સંસ્કારમાં રહેવું, એ જ ઘરનું વૈદિક વાતાવરણ મને પોતાને ગમે. એ વાત્સલ્ય, એ પ્રેમ એ લોકો વગર મળશે નહીં મળે. સો આપણે એ વચ્ચે રહીને જ મોડર્નિઝમ ને બી બતાવવાનું છે. યસ, કે તમે લોકો તમારા થોટ પ્રોસેસ ને, સપોઝ કે મારા ઇનલો છે, મારા પ્રમાણે બહુ જ મોડર્ન કહેવાય. ટ્રુ. કે જે લોકોને એની હોવ છે, એને જયમું છે એ વધારે ચિંતા છે, ના કે કોઈના જોડે ફરે છે એ ચિંતા નથી, તો એ મોડર્નાઇઝ કહેવાય. એના થોટ પ્રોસેસ બહુ સરસ છે, પણ એટલી જ ચિંતા એમને એમ છે કે મારું દીકરાનો દીકરો છે કેમ છે, દીકરાનો દીકરી છે કેમ છે, રાઈટ? તો આ વસ્તુ અત્યારે બેલેન્સ થવું બહુ જરૂરી છે, તો આપોઆપ ફેમિલી સરસ રીતે ચાલશે અને આપોઆપ જનરેશન બહુ સારી રીતે થશે, અને આ કરવું પડશે જ, રાઈટ? કારણ કે બાકી તમારી સામે ડેઈલીના ન્યૂઝપેપરો ભરાઈને કિસ્સાઓ આવે છે અને આના વિશે કોઈ વાત કરવા માંગતું નથી હોતું. આપણે કરીએ, સપોઝ કે હું જયારે આ વોઇસ રેઝ કરું તો મને એ વસ્તુઓનો સામનો કરવો પડે છે કે તમને તો પછી જે છોકરીઓને દહેજની મેટરની અંદર જે પ્રોબ્લેમ થાય છે, કે જે છોકરીઓને આ પ્રોબ્લેમ થાય છે કે ઇનલોઝ પણ એમને ટોર્ચર કરતા હોય છે, બટ હું એ લોકોને કહું છું કે બધા જ એમના પ્રોબ્લેમ સાચા છે. હું પણ પેરેન્ટ હુડમાંથી નીકળેલી છું, ડિલિવરી હુડમાંથી નીકળેલી છું, તો મને આ બધા ટ્રોમા મને પણ ખબર જ છે. બટ 2 વર્ષ આપો, અને બીજી વસ્તુ છે કમ્યુનિકેશન. વાત કરો, તમને જે ફીલ થાય છે વાત કરો, નોટ ઇવન કમ્પ્લેન્ટ ઓન, બટ એવી રીતે વાત કરો કે તમને આ વસ્તુ નથી પરવડતી કે પોસાતી, કે તમે આ વસ્તુ સહન નથી કરી શકતા, તો આપણે આમ કરીએ તો, રાઈટ? તમે અને એ સમજશે પણ. ના સમજે 2 વર્ષ તમે લો, 2 વર્ષ એમને આપો, પછી તમે કોઈ ડિસિઝન લો. તમે આયા ભેગા અલગ થઈ જવું, મારે જોડે નથી રહેવું, આ બધા ડિસિઝન ના લો. રાઈટ. હવે વાત કરીએ આપની ફેમિલી સાઈડ હોય કે પ્રોફેશન સાઈડ હોય, સૌથી સારું મોમેન્ટ જ્યારે તમે દિલ ખોલીને હસ્યા હોય કે દિલ ખોલીને ખુશ થયા હોય? દરરોજ હું તો દરરોજ હસું છું. એટલે એટલે માનુશ્રીની જેટલી બી મુમેન્ટ્સ હોય, મને શૈલેષ બહુ સરસ હસાવી લે, અને વન લાઇનિંગ છે એ બધી મને સરસ મારા હસબન્ડની હસાવી લે. તમે હમણાં કીધું ને કે હા તમે વન લાઇનર થઈ ગયા. યાર આમ તો ઓલમોસ્ટ યાર હસા વગર મારો દિવસ ના જાય. હા મને રાઈટ. મને તો કે એટલે એવી બી કોઈ ફેન્સી લાઈફ નથી કે ઘણા લોકો થાય કે સી ઇઝ વેરી મચ લાઈક યુ નો હાઈ એન્ડ ઓલ ધેટ, કે
વધારે પડતું લાવિશ ને લક્ઝરિયસ ના ના ભાઈ, બહુ દાળ ભાત ખાવા વાળા વ્યક્તિઓ છે, ભીંડાનું શાક ને રોટલી એ ચાલે એવા ટાઈપના વ્યક્તિઓ છે. અને પ્લસ વસ્તુ નાની નાની બાબતમાં ખુશ થઈ જાય એવા વ્યક્તિ. રેકડીની ચા પણ આપણને તો ખુશ કરી દઈએ. અને પેલું એક કોટ છે ને કે there is nothing like destination, there is always a company. વાવ, રાઈટ. વાવ. તો કંપની મેટર કરે છે. સપોઝ કે તમે છો તો આપણી વચ્ચે ઘણી વખત સ્પિરિચ્યુઅલ વાતો થાય છે, તો એ મજા આવે. એમાં 2 કલાક ક્યાં જતી રહી ખબર ના પડે. તો હસવું ગમે એટલું હોય, બટ અંદરથી ઇનર પીસ તમે કેવા છો એ બહુ મહત્વનું છે. વાવ. તમારા અંદરના થોટ કેવા છે, અંદર તમે કેવું ફીલ કરો છો. હું એકલી પણ રહી શકું. તમે મને આખો દિવસ રહેવાનું કહો, 2 દિવસ રહેવાનું કહો, એકલી પણ રહી શકું પોતાની જાત જોડે. અને હું હજારોની સંખ્યામાં રહી શકું. અને મેં મારી જાતને એવી રીતે ઢાળેલી છે કે મને બધું ચાલે. એટલે બધી રીતે મેમ ફ્લેક્સિબલ છે. મારું કઈ પણ વસ્તુ ફેવરેટ કાઈ નથી, મારું બધું ચાલે. બધા સાથે એડજસ્ટ થઈ જવું. બધા ચાલે. ગ્રેટ. સૌથી એવું કોઈ ઇમોશનલ મોમેન્ટ જેને તમે ઓવરકમ કરી અને પોતાને વધારે સ્ટ્રોંગ કરી? There are so many things, but 1 or 2 moments if you remember something special. અને એમાંથી પાછું બહાર નીકળી હોવી જોઈએ ને. તો એક મારા સનની હેલ્થ એવા ટાઈપની થઈ હતી. ઓકે. એમાંથી હું 6 મહિના મને ટાઈમ થયો હતો નીકળતા એવો. ઓ યસ. એમાંથી ઓવરકમ થઈને ત્યારે મને એવું થયું કે મારે કશું જ નહીં કરું, હું ઘરે જ રહીશ, એની જોડે જ રહીશ, એને બી મારે ભણવા નથી મોકલવું, અને અમે મા દીકરો એકદમ જોડે ને જોડે જ રહીશું. ઓકે. એ મોમેન્ટ મારા માટે બહુ જ બ્રેકડાઉન વાળી હતી. ઓકે. ને એમાંથી મને બહાર નીકળતા ટાઈમ લાગ્યો. પણ હું ઓલવેઝ કે જેમ એક રોકેટને નીચે આગ લાગે તો છેટ સ્પેસમાં જાય ને, મારું લાઈફમાં એવું જ છે કે એમાં એનું રીઝન બી એ છે કે સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન કહેવાય તો એ ગોડ છે, માં છે, આપણા ભગવતી કહેવાય કે કુળદેવી કહેવાય. તો એ છે. બટ હું જ્યારે ઓવરકમ કરીને બહાર નીકળું ને તો માઇલો સુધી આગળ જતી રહું. એ એક છે ઈશ્વરની કૃપા કહીએ, એક સેલ્ફ કોન્ફિડન્ટ કહીએ, કે અંદરની. ના, ઇટ વોઝ રિયલી ઇન્સ્પિરેશનલ સ્ટોરી ફોર ઓલ ધ વ્યુઅર્સ. આજે આપ ખોજના પ્લેટફોર્મ પર આવ્યા છો. ખોજ આપની દ્રષ્ટિએ શું છે? ખોજ મારી દ્રષ્ટિએ આપણે લોકોને આઈ થિંક 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષથી આપણે એકબીજાને ઓળખીએ છીએ. તો હું તમને જેટલું બી ઓબ્ઝર્વ મેં કરેલું છે, તો ઓલવેઝ એક એવા લોકોને પ્લેટફોર્મ મળે છે કે જે કંઈ હતા જ નહીં. જી. રાઈટ. એ જે કંઈ હતા નહીં અને એને તમે શોધીને લાયા. અને લાઈક એ લોકો રિયલી એ ઇન્ટ્રોડ્યુસ મેં પણ જોયા છે. ઘણા ક્રિકેટર્સના અને બોલર છે, આપણા ભાઈ છે, ઘણા લોકો ઘણું બધી વસ્તુઓ કરતા હોય છે. તો એ વસ્તુ મેં જ્યારે જોઈ ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિઓની સ્ટોરી સાંભળીને વધારે ઇન્સ્પિરેશન મળ્યું, પણ એનું રીઝન કે ખોજ એમને લઈને આવી. રાઈટ. કે એવા તો સમાજમાં કેટલાય લોકો છે કે જેને રિયલી તમે એમને સાંભળો ને તો આપણને એમ થાય કે યાર આ ક્યાં હતા. ને આપણે લોકો બીજા જ લોકોને ફોલો કરવામાં, સેલિબ્રિટીઝ ને ક્રિકેટર્સ ને પોલિટિશિયન્સ ને આપણે એમાં જ પડ્યા હોય. રાઈટ. બટ રિયલ જેમ તો એકચ્યુઅલી 4 દિવાલ વચ્ચે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કરતા જ હોય. બિલકુલ. તો ખોજ મારી દ્રષ્ટિએ વન લાઇનમાં કહું તો સ્પિરિચ્યુઅલ કે ગોડનું જોડે જે કનેક્શન કહેવાય એ ટાઈપનું. અને પ્લસ મોર ઓવર તો કે તમને મળીને જ ઓલવેઝ મજા આવે, કંઈક નવું શીખવા મળે, કંઈક ભવિષ્ય જાણવા મળે. ને લોકોને ભવિષ્ય જાણવાની બહુ આતુરતા હોય, 2-3 ક્વેશ્ચન કરી લે તો એ મજા આવે. અને ખોજ ઇટ્સ મીન કે બધાને પ્લેટફોર્મ આપનાર વાળું ખોજ. ઓકે, ગ્રેટ. સો આ હતા સુપર એક્સાઇટેડ ડાયનામિક પર્સનાલિટી જીયા શૈલેષ પરમાર. ખોજના પ્લેટફોર્મ પર આવા જ અનેરા સિતારાઓ આપની સમક્ષ લાવતા રહીશું ને આપના જીવનને ઉજાગર કરવા નિરંતર પ્રયત્નશીલ રહીશું. खोजनी જે टैगलाइन છે હું ફરી વાર કહીશ, તું खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe the YouTube channel Khoj by Puneet ji. Hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Jai Kashtavandjan Virai.